ભારતે મોડી રાત્રિથી ઓપરેશન સિંદૂર શરૂ કરી પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યા છે. મિસાઇલ હુમલા દ્વારા 9 આતંકી ઠેકાણા ઉડાવી દેવાયા છે, જેમાં પીઓકે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર અને પાકિસ્તાનમાં આ એટેક ભારત દ્વારા કરવામાં આવ્યો છે. સમાચારો મળી રહ્યા છે ત્યારે અંગ્રેજી માધ્યમોમાં એવું પણ જણાવાઈ રહ્યું છે કે પાકિસ્તાનનો દાવો છે કે તેમણે ભારતના 3 ફાઇટર જેટ વિમાનને નેસ્તો નાબૂદ કર્યા છે, પરંતુ વાસ્તવિકતા શું છે? હાલ જે સમય છે આ સમયમાં માધ્યમો પર ભરોસો કરતા પહેલા સરકારી માધ્યમો અને ભારતીય સરકારી માધ્યમો પર ભરોસો કરવો જોઈએ, કારણ કે અન્ય દેશોના માધ્યમો અને અન્ય દેશો પોતાના એજન્ડાને લઈ કદાચ આગળ વધતા હોય એવું પણ બની શકતું હોય છે. આ સ્થિતિમાં ભારત સરકારના ઓફિશિયલ ટ્વિટર આઈડી, ભારત સરકારના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સાથે જ ડીડી એટલે કે ભારત સરકારનું પોતાનું માધ્યમ કે જે ચેનલ પર તમને સમાચારો મળતા રહે છે. હાલ જે ખાનગી માધ્યમો છે એની પણ વિશ્વસનીયતા કેટલી, ફૂટેજની વિશ્વસનીયતા કેટલી, એના પર પણ સવાલ પેદા થઈ શકે એમ છે. માટે સાચા સમાચાર અને આ મામલાથી કોઈ ગભરાવાની જરૂર નથી. આ તમામ વિગતો તમને સરકારી માધ્યમો ખૂબ સારી રીતે આપી શકશે, કારણ કે ખાનગી માધ્યમોને કોઈ પણ પ્રકારની હાલ માહિતી ન મળતી હોય એ સ્વાભાવિક છે, અને મળતી હોય તો એ પણ આંશિક અથવા તો સૂત્રો દ્વારા એ માહિતી મળતી હોય છે, જેની વિશ્વસનીયતા પર સવાલ થાય. હાલ આ સવાલ દેશની અને રાષ્ટ્રની હિતની અને સુરક્ષાની વાતને લઈને પેદા થઈ રહ્યો છે. ત્યારે આ વિડીયો બધાને શેર કરો કે માધ્યમોમાં આવતા સમાચારોની ખરાઈ કરવી અને સરકારી માધ્યમો પર ભરોસો કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ હાલ નથી. આ યુદ્ધની સ્થિતિ છે એવું જો તમને બતાવવામાં આવી રહ્યું છે તો એ પણ ભારત સરકાર પોતાના સત્તાવાર માધ્યમથી જણાવે ત્યારે જ માનવું, કારણ કે આ સ્થિતિમાં સૌથી વધુ સુરક્ષિત આપણા નાગરિકોની માનસિક સ્થિતિને રાખવી જરૂરી હોય છે. હાલ પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણા પર ભારતે મિસાઇલ એટેક કરી એ નેસ્તો નાબૂદ કર્યા છે અને આ ઠેકાણાનું નામો નિશાન મિટાવ્યું છે. ત્યારે એ ઘટનામાં 35 લોકો ઇન્જર્ડ છે અને 9 લોકોના મૃત્યુ થયાના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે 2 લોકો મિસિંગના સમાચાર છે. આ આંકડો હજુ પણ વધી શકે છે તેવી શક્યતાઓ છે. સામા પક્ષે પાકિસ્તાન પણ પોતાની દલીલબાજી કરી રહ્યું છે. તેના પ્રધાનમંત્રી હવાતિયા મારતા કહી રહ્યા છે કે આ સ્થિતિમાં અમને ભારતે ઝોંપ્યું છે. વાસ્તવિકતા પહેલગામ એટેક છે, જેમાં 25 ભારતીય નાગરિકો, 1 નેપાળી નાગરિકનું મૃત્યુ થયું હતું. પહેલગામના આતંકી હુમલાનું ભારત સરકારનું માનીએ તો તેનું ગળામણ પાકિસ્તાનથી થયું હતું. આ ષડયંત્ર પાકિસ્તાનથી શરૂ થયું હતું, ખાસ તો પીઓકે વિસ્તારમાંથી પેદા થયું હતું. ફરી એક વખત કહીએ, વિશ્વસનીય માધ્યમો અને ખાસ તો સરકારી માધ્યમોનો ભરોસો કરીએ. ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સરકારના ફોલો કરીએ અને તેના પર વધારે ભરોસો કરી આગળ વધીએ, જેથી આ કોઈ ચિંતાનો વિષય છે એ પ્રકારનું આપણે લાગે તો આપણે સરકારી વાતને ફોલો કરી શકીએ. આપણા મિત્રોને મોકલશો આ વિડીયો, જેથી તેઓ પણ